શ્રોતાઓના નિયમમાં આગળ કહેવામાં આવ્યું છે કે જે કથા કરાવે છે ને એને હું વશ થઈ જાઉં છું. બહેનો, આમાં ખાસ કીધું છે કે જે કથા કરાવે છે એને હું વશ થાઉં છું. વશ થાઉં છું એટલે એવું નહીં સમજવાનું કે મારા દુઃખ દૂર થઈ ગયા. હા, દુઃખ દૂર કરવાનું કામ તો આપણા કર્મનું છે. ભગવાન, હું એમ કહું છું, ભગવાન ક્યારેય તમને દુઃખી કરતો નથી. ભગવાન એવું ક્યારેય નથી વિચારતા. તમારા ઈષ્ટ, તમારા કુળદેવી, તમારા જે પણ ઈષ્ટ હોય તે એવું ક્યારેય નથી કહેતા કે મારું બાળક દુઃખી થાય. એવો શ્રાપ ક્યારેય ભગવાન દેતા નથી. પણ રામ કિસી કો મારે નહીં और पापी नहीं मेरो राम, अपने आप मर जाते हैं करके खोटे काम, करके खोटे काम. तो राम भजी ले प्राणिया અને પછી ભજાશે નહીં. રામ ભજી લે પ્રાણિયા અને પછી ભજાશે નહીં. અરે કાયા થાશે તારી ઝાંઝરી અને પછી આમ બેઠું રેવાશે નહીં. આમ બેઠું રેવાશે